ભારત અને ચીન વચ્ચે ચાલી રહેલો ગતિરોધ ઉકેલાતો દેખાઈ રહ્યો છે। ભારત અને ચીન તરફથી જાહેર કરાયેલા સંયુક્ત નિવેદન પ્રમાણે ગોગરા હોટ સ્પ્રિંગ PP-15 ક્ષેત્રમાંથી ભારતીય અને ચીની સૈનિકોએ આયોજનબદ્ધ રીતે હટવાનું શરૂ કર્યું છે। ન્યૂઝ એજન્સી એએનઆઈએ સંરક્ષણ મંત્રાલયને ટાંકીને જણાવ્યું છે કે સીમાના તણાવવાળા ક્ષેત્રોમાંથી સૈનિકોની આ વાપસી ભારત અને ચીનની વચ્ચે તાજેતરમાં થયેલી કોર કમાન્ડર સ્તરની બેઠકના 16મા રાઉન્ડમાં બનેલી સંમતિના આધારે થઈ છે। સંરક્ષણ મંત્રાલયનું કહેવું છે કે બંને દેશો તરફથી કરવામાં આવેલી આ પહેલા સીમાવર્તી ક્ષેત્રોમાં શાંતિ જાળવી રાખવા માટે અનુકૂળ છે। ન્યૂઝ એજન્સી રોયટરના અહેવાલ મુજબ ભારત સરકાર તરફથી ગુરુવારે જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે સીમા પર 2 વર્ષથી ચાલી રહેલા ગતિરોધ બાદ બંને દેશોએ આ પહેલ કરી છે। ઉલ્લેખનીય છે કે જુલાઈના અંતમાં ચીનની સેના તરફથી એક નિવેદન જાહેર કરવામાં આવ્યું હતું। ચીનની સેનાએ કહ્યું હતું કે પૂર્વ લદ્દાખમાં લાઇન ઓફ એક્ચ્યુઅલ કંટ્રોલની નજીક બનેલી ગતિરોધની સ્થિતિને દૂર કરવા માટે ભારત અને ચીન વચ્ચે કોર કમાન્ડર સ્તરની વાતચીતમાં 4 મુદ્દાઓ પર સંમતિ બની છે। આ પગલામાં સીમાઓ પર પ્રભાવની પ્રબંધક દ્વારા સ્થિરતા અને શાંતિ જાળવી રાખવા અને દ્વિપક્ષીય સહયોગ વધારવા માટે પહેલ કરવી સામેલ છે। મહત્વનું છે કે આ નિવેદન આગામી સપ્તાહે ઉઝબેકિસ્તાનમાં થઈ રહેલી મહત્વની બેઠક પહેલા આવી રહ્યું છે। આ બેઠકમાં ચીનના રાષ્ટ્રપ્રમુખ શી જિનપિંગ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સામેલ થાય તેવી શક્યતા છે। ભારત સરકારે પોતાના નિવેદનમાં કહ્યું હતું કે સૈનિકોની વાપસી બંને દેશો તરફથી થઈ રહી છે। ગતિરોધને દૂર કરવા માટે બંને દેશ સમન્વિત નિયોજિત રીતે પગલાં ભરી રહ્યા છે। આ પહેલાનો ઉદ્દેશ્ય સીમા પર શાંતિ જાળવી રાખવાનો છે। ભારતે ગુરુવારે ઓડિશાના દરિયાકાંઠે તેની 6ઠ્ઠી ક્વિક રિએક્શન સરફેસ 2 એર મિસાઇલનું સફળતાપૂર્વક પરીક્ષણ કર્યું। આ દરમિયાન મિસાઇલે લક્ષ્ય પર સચોટ રીતે પ્રહાર કર્યો અને નિર્ધારિત સમયમાં લક્ષ્યને નષ્ટ કરી દીધું। આ મિસાઇલ 3 થી 30 કિલોમીટરની રેન્જમાં આવતી દુશ્મન મિસાઇલને નષ્ટ કરી શકે છે। ડીઆરડીઓને ભારતીય સેના માટે સંશોધન કરતી સંસ્થાએ ઓડિશાના ચાંદીપુર રેન્જમાં સ્થિત એકીકૃત પરીક્ષણ રેન્જમાં QRSAM મિસાઇલનું પરીક્ષણ કર્યું। મિસાઇલ સિવાય QRSAM એરક્રાફ્ટ, હેલિકોપ્ટર અને ડ્રોનને પણ નષ્ટ કરી શકે છે। તે દુશ્મનના રડારને નિષ્ફળ કરવાની ક્ષમતા ધરાવે છે। પરીક્ષણ દરમિયાન વિવિધ પરિસ્થિતિઓ બનાવવામાં આવી રહી હતી, જેમાં લોંગ રેન્જ, મીડિયમ એલ્ટિટ્યુડ, શોર્ટ રેન્જ, હાઈ એલ્ટિટ્યુડ મેન્યુવેરિંગ ટાર્ગેટ, લો રડાર સિગ્નેચર વિથ રિસીવિંગ એન્ડ ક્રોસિંગ ટાર્ગેટ અને મિસાઇલની ક્ષમતા ચકાસવા માટે એક પછી એક 2 મિસાઇલ છોડવામાં આવી હતી। એટલું જ નહીં, દિવસ અને રાત્રિ બંને સ્થિતિમાં ટેસ્ટ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન આ મિસાઇલ ઘાતક, ઝડપી અને સચોટ સાબિત થઈ હતી। પરીક્ષણ દરમિયાન મિસાઇલે તમામ લક્ષ્યોને નિશાન બનાવ્યા હતા, ચોકસાઈ સાથે લક્ષ્ય પર હુમલો કર્યો। આ દરમિયાન મિસાઇલની વોરહેડ ચેનની પણ તપાસ કરવામાં આવી હતી, તેમજ ટેલિમેટ્રી, રડાર અને ઇલેક્ટ્રો ઓપ્ટિકલ ટ્રેકિંગ સિસ્ટમની પણ તપાસ કરવામાં આવી હતી। મિસાઇલની તમામ સિસ્ટમ સારી રીતે કામ કરી રહી હતી। બ્રિટનની મહારાણી એલિઝાબેથ દ્વિતીયની હાલત નાજુક છે। તબીબોએ ક્વીન એલિઝાબેથને મેડિકલ સુપરવિઝન હેઠળ રાખવામાં આવે છે। મહારાણી એલિઝાબેથની તબિયતને લઈને બકિંગહામ પેલેસ તરફથી નિવેદન પણ જાહેર કરવામાં આવ્યું છે। ન્યૂઝ એજન્સી એપીના અહેવાલ મુજબ ક્વીન એલિઝાબેથ દ્વિતીય તબીબી દેખરેખ હેઠળ છે। ડોક્ટર મહામહિમની તબિયતને લઈને ચિંતિત છે, તો બીજી તરફ બ્રિટિશ વડાપ્રધાન લીઝ ટ્રસે પણ અહેવાલ પર ચિંતા વ્યક્ત કરી હતી। તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે કે બકિંગહામ પેલેસની ખબરથી આખો દેશ ચિંતિત હશે। મારા વિચાર અને આપણા યુનાઇટેડ કિંગડમના લોકોના વિચાર હાલના સમયમાં મહારાણી અને તેમના પરિવાર સાથે છે। ક્વીન એલિઝાબેથ દ્વિતીયનો જન્મ 21 એપ્રિલ 1926ના રોજ થયો હતો, જેઓ 9 સપ્ટેમ્બર 2015ના રોજ બ્રિટન પર સૌથી લાંબો સમય સુધી શાસન કરનારા પહેલા મહિલા સમ્રાટ બન્યા હતા। દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના સંયોજક અરવિંદ કેજરીવાલે હરિયાણાના આદમપુર ખાતે તિરંગા યાત્રા યોજી હતી। ત્યારબાદ જનસભાને સંબોધતી વખતે તેમણે ભાજપ અને કેન્દ્ર પર જોરદાર પ્રહારો કર્યા હતા અને આડેધડ ટેક્સ લાગુ કરવાના કારણે મોંઘવારી વધી રહી હોવાનું પણ જણાવ્યું હતું। કેજરીવાલે એક રોટલી પર ₹1 જીએસટી લગાવાતો હોવાનો પણ દાવો કર્યો હતો। સાથે જ પોતે બધું સાચું કહી રહ્યા છે અને જો કશું ખોટું બોલે તો તેમના સામે કેસ દાખલ થશે તેમ પણ કહ્યું હતું। કેજરીવાલે લોકોને ઉદ્દેશીને કહ્યું છે કે આટલી મોંઘવારી વધી રહી છે, તમે સૌ ચારે બાજુ વધી રહેલી મોંઘવારીથી દુઃખી છો કે નહીં?
પોતાની જાતે વધી રહેલી છે કે પછી ભગવાને કરી છે? ભગવાન શા માટે વધારશે? તેને તમારા સાથે કોઈ વેર થોડી છે? શા માટે વધી રહી છે મોંઘવારી? આ લોકોને છેલ્લા કેટલાક વર્ષોમાં એટલા આડેધડ ટેક્સ લગાવાયા છે। એક જન્મેલું બાળક પણ ટેક્સ ભરે છે। તમે એક રોટલી ખાઓ છો, એક રોટલી પર 1 રૂપિયો જીએસટી લાગે છે। એક કપ દહીં પર 1 રૂપિયો જીએસટી લાગે છે। તમે જે કપડાં પહેર્યા છે તેના પર ટેક્સ લાગે છે। પંખા, વીજળી, ઘઉં, ચોખા પર ટેક્સ લાગે છે। આ લોકોએ એટલો ટેક્સ લગાડી દીધો છે, આ કારણે મોંઘવારી વધી છે। ફક્ત શ્વાસ પર ટેક્સ લગાવવાનું બાકી છે। વધુ એક વખત આવી જશે તો એ પણ કરી દેશે। कर जाओगे। 1 कप दही के ऊपर 1 रुपया जीएसटी लगता है। आपने ये जितने कपड़े पहन रखे हैं इस पे टैक्स लगता है। आपका पंखा चलता है, पंखे पे टैक्स लगता है, बिजली पे टैक्स लगता है, दही पे टैक्स लगता है, शहद पे टैक्स लगता है, गेहूं पे टैक्स लगता है, चावल पे टैक्स लगता है। पिछले दिनों इन्होंने खाने पीने की सारी चीजों के ऊपर टैक्स लगा दिया। इतना टैक्स, इस वजह से महंगाई हो रही है। बस सांस लेना ही बाकी है, चिंता ना करो, एक बारी और आ गए तो उस पे भी लग जाएगा टैक्स। एक समय बिहारना मुख्यमंत्री नीतीश कुमारना बेहद नजीकना गणाता चूंटणी व्यूहरचनाकार प्रशांत किशोरे राज्यनी महागठबंधन सरकार पर शाब्दिक प्रहारो कर्या छे। प्रशांत किशोरे કહ્યું છે કે મુખ્યમંત્રી વૃદ્ધ થઈ ગયા છે, તેઓ બોલી રહ્યા છે, બોલવા દો। જો વિકાસ પર વાત કરી છે તો શું કરીશું? કોણ કોની સાથે કામ કરી રહ્યા છે? બિહારમાં જનસુરાજના બેનર તળે ભાગલાપુર પહોંચેલા પ્રશાંત કિશોરે કહ્યું છે કે નીતિશ ખુદ પાર્ટી બદલે છે, તેઓ અન્યને શું સર્ટિફિકેટ આપશે? નીતિશ કુમારના પીએમ મટીરિયલ હોવા બાબતે પ્રશાંત કિશોરે પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે બિહારમાં જે રાજનીતિ છે તેની કેન્દ્ર પર કોઈ અસર થવાની નથી। તેમણે કહ્યું છે કે કોઈ વિપક્ષી નેતા કોઈને મળે છે તો તેનાથી પ્રધાનમંત્રી બની જાય તેવું તો નથી। તેનાથી 2024ની ચૂંટણી પર કોઈ ફરક પડશે નહીં। જો કોઈ પાર્ટી જીતે છે તો તે પોતાના પ્રયાસોથી જીતે છે। નીતિશ કુમાર દ્વારા પોતાના પર કરવામાં આવેલી ટિપ્પણીનો જવાબ આપતા પ્રશાંત કિશોરે કહ્યું છે કે મુખ્યમંત્રી કહે છે કે એબીસીડીનું જ્ઞાન નથી, બિહાર બાબતે કંઈ પણ ખબર નથી, બોલવાનું કામ છે બસ। અમને એબીસીડીનું જ્ઞાન નથી, તમારી પાસે છે તો જણાવી દો। તમે કેટલું કામ કર્યું છે અમને ના બતાવો તો કંઈ નહીં, નીતિ પંચને જણાવી દો। બિહારના બેરોજગાર યુવકોને જણાવી દો। બિહારમાં એકમાત્ર ભણેલા ગણેલા વ્યક્તિ માત્ર નીતિશ કુમાર છે। પ્રશાંત કિશોરે કહ્યું છે કે બિહાર સૌથી પછાત રાજ્ય છે। બિહારમાં 13 કરોડથી વધારે લોકો રહે છે, પરંતુ 8 કરોડ લોકો પણ 100 રૂપિયા પણ કમાઈ શકતા નથી। નોકરીના સવાલ પર તેમણે કહ્યું છે કે 10 લાખ લોકોને નોકરી આપી દો, અમે અભિયાન પાછું લઈ લઈશું અને તેમનો ઝંડો લઈને કામ કરીશું। પ્રશાંત કિશોરે કહ્યું છે કે જો તેઓ નોકરી આપશે તો સમજાવીશું કે એક ભગવાન ઉપર છે, નીચે ભગવાન નીતિશ कुमार છે। अब नीतीश कुमार इतने बड़े नेता हैं, उनको ए से लेकर जेड तक आता है, दूसरे को तो एबीसी भी नहीं आता है। उन्होंने कहा है कि 10 लाख नौकरी दे देंगे, तो हमने भी कहा है कि साहब आप 10 लाख नौकरी दे दीजिए, आप ठीक कह रहे हैं। तब हम लोग जैसे लोगों की अभियान चलाने की क्या जरूरत है? 10 लाख नौकरी दे दीजिए, अभियान को वापस ले लेंगे। अभियान ही वापस नहीं लेंगे, उनके पीछे खड़े होकर उनको अपना नेता मान के जैसे 15 में उनका काम कर रहे थे वैसे फिर से उनका काम करने लगेंगे, फिर से उनका झंडा लेके घूमेंगे। વડાપ્રધાન નરેન્દ્ર મોદી દિલ્હીમાં કર્તવ્ય પથના ઉદ્ઘાટન કાર્યક્રમને લઈને પશ્ચિમ બંગાળના સીએમ મમતા બેનર્જી ગેરહાજર રહ્યા। તેમણે કહ્યું કે તેમને યોગ્ય રીતે આમંત્રણ મળ્યું નથી। તેમણે કહ્યું કે ગઈકાલે તેને એક અધિકારીનો પત્ર મળ્યો હતો। પત્રમાં લખ્યું છે કે તમારે પીએમના કાર્યક્રમમાં હાજર રહેવાનું છે, જેમ કે હું તેમની સેવક છું। પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન મમતા બેનર્જીએ કોલકાતામાં એક રેલી દરમિયાન જણાવ્યું હતું કે ગઈકાલે તેમને એક બ્યુરોક્રેટ તરફથી એક પત્ર મળ્યો હતો, જેમાં તેમણે કાર્યક્રમ વિશે માહિતી આપી હતી। देखिए, ये भी पॉलिटिकली लिया गया है या पर्सनली लिया गया है, क्योंकि हर एक मिनिस्ट्री डिपार्टमेंट से ऑफिशियली लेटर जाते हैं, चाहे वो सीएम हो चाहे वो दूसरे मिनिस्टर्स हो, जो भी हो ऑफिशियली जाता है। यहाँ अगर सीएमओ में बंगाल के वर्तमान जो चीफ मिनिस्टर है उनके सीएमओ में अगर ऑफिशियली जाता है तो यही रूल है। अगर कोई पर्सनली इसमें ईगो में लेते हैं तो ये सही नहीं है। पीएमओ से सीएमओ तक ये ऑफिशियली चिट्ठी जाएगा और इसको सीएम को रेस्पेक्टिवली लेना है और उसके बाद वो आ पाएंगे या नहीं पाएंगे वो बात की बात। लेकिन अभी आप जो कह रहे हैं कि वर्तमान जो सीएम है वेस्ट बंगाल का, अगर उन्होंने ऐसा बात किया, मेरे ख्याल से पर्सनली कह रहे हैं, ऑफिशियली इसको अगर देखा जाए तो सही किए हैं। पीएमओ से ऐसे ही चिट्ठी जाते हैं।
ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેનના ભાઈ અને ધારાસભ્ય બસંત સોરેને આપેલું ઉટપટાંગ નિવેદન રાજકીય વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યું છે। જ્યારે બસંત સોરેનને પૂછવામાં આવ્યું હતું કે રાજ્યમાં જ્યારે સોરેન સરકાર પર સંકટ હતું ત્યારે તેમ દિલ્હી ગયા હતા। આ પ્રશ્નના જવાબમાં બસંત સોરેને કહ્યું હતું કે હું અંડરગાર્મેન્ટ ખરીદવા માટે દિલ્હી ગયો હતો। સોરેન ફરી પોતાની વાત દોહરાવતા કહ્યું હતું કે હકીકતમાં અમારી પાસે અંડરગાર્મેન્ટ ઓછા પડ્યા હતા અને તે ખરીદવા માટે હું દિલ્હી ગયો હતો। રાજ્યમાં થોડી ઘણી રાજકીય ઉથલપાથલ જોવા મળી હતી, પણ હવે બધું નોર્મલ થઈ ગયું છે। 42 વર્ષીય બસંત સોરેન સીએમ હેમંત સોરેનના નાના ભાઈ છે અને ઝારખંડ મુક્તિ મોરચા પાર્ટીના ધારાસભ્ય પણ છે। બસંત સોરેને 29 ઓગસ્ટે સુપ્રીમ કોર્ટમાં હાજર રહેવાનું હતું, જે માઇનિંગ લીઝના વિવાદમાં હેમંત સોરેન પર આરોપો મુકાયા હતા। તે જ મામલામાં બસંત સોરેનની પણ પૂછપરછ થવાની હતી। જોકે પત્રકારોના સવાલના જવાબમાં તેમણે દિલ્હી આવવા માટે ઉટપટાંગ કારણ આપીને પત્રકારોને પણ આશ્ચર્યમાં મૂકી દીધા હતા। भारत की राजनीति को लेकर बहुत तेजी से परिवर्तन हो रहा है। नीतीश कुमार की अगुवाई में विपक्षी दलों को एकजुट करने का प्रयास किया जा रहा है। दिल्ली तक कवायद शुरू हो गई है। झारखंड तक ये बयान आएगी तो जेएमएम का स्टैंड क्या होगा? यहाँ पे बीजेपी के विरोध में जेएमएम आने दीजिए। नीतीश जी का स्वागत है, आने दीजिए। उसके बाद शीर्ष नेता लोग क्या इस पे डिसीजन देंगे वो लोग बेहतर बताते। झारखंड की सरकार की प्राथमिकता क्या है? जब अंकिता जी को दिल्ली भेजना चाहिए था एयरलिफ्ट कराकर अच्छे ट्रीटमेंट के लिए, तब झारखंड की सरकार दिल्ली में या उसके समर्थक दिल्ली में अंडरगारमेंट खरीद रहे थे। जब दुमका की आदिवासी बेटी जिसके साथ अन्याय हुआ वो झारखंड की सरकार से सुरक्षा और न्याय की मांग कर रही थी, तो झारखंड की सरकार और उसके समर्थक दिल्ली में अंडरगारमेंट खरीदे। વર્ષ 1993માં મુંબઈને હચમચાવી નાખનારા બોમ્બ વિસ્ફોટના કેસમાં દોષિત એવા આતંકવાદી યાકુબ મેમણની કબર મામલે મહારાષ્ટ્રમાં રાજકીય યુદ્ધ છેડાઈ ગયું છે। ફાંસીની સજા બાદ યાકુબ મેમણની લાશને મુંબઈના બડા કબ્રસ્તાનમાં દફનાવવામાં આવી હતી, જેમાં મસ્જિદના ચેરમેને કબરને સજાવવામાં આવી હોવાનું સ્વીકાર્યું છે। સાથે જ યાકુબની કબર માટે અલગથી મંજૂરી ન પાઈ હોવાનો ઉલ્લેખ કર્યો હતો। આ અંગે જાણ થયા બાદ મુંબઈ પોલીસે ઘટનાસ્થળે પહોંચીને કબરની આજુબાજુની લાઇટ હટાવી દીધી હતી અને તપાસ હાથ ધરી હતી। માર્ચમાં શબે બારાત વખતે યાકુબની કબર પર લાઇટિંગ કરવામાં આવી હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું। ભાજપે રાજ્યની પાછલી ઉદ્ધવ ઠાકરે સરકાર પર કબરને મજારમાં ફેરવીને તેનું સૌંદર્યીકરણ કરવાનો આરોપ લગાવ્યો હતો। આ સાથે જ ભાજપે મહાવિકાસ અઘાડી ગઠબંધનમાં સામેલા રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટી અને કોંગ્રેસની માફીની પણ માંગણી કરી હતી। યાકુબ મેમણને 30 જુલાઈ 2015ના રોજ નાગપુર સેન્ટ્રલ જેલમાં फांसी આપવામાં આવી હતી। તેનો ભાઈ ટાઈગર મેમણ પણ તબક્કાવાર બોમ્બ વિસ્ફોટ કેસમાં મુખ્ય આરોપી છે। अमेरिका के सील कमांडोज ने जब ओसामा बिन लादेन को मारा, उसे समंदर के अंदर गाड़ दिया गया। वजह यही है, इन लोगों की मज़ारें, इन लोगों को जहां दफनाया जाता है वो किसी को मौका देती है रैलिंग पॉइंट बनाने की। तो सबसे पहले भाजपा को इसका जवाब देना चाहिए कि उन्होंने याकूब मेमन की बॉडी उसके परिवारजनों को क्यों दी, उसकी मैयत, उसका फ्यूनरल बड़े पैमाने पर क्यों होने दिया, क्योंकि इसका राजनीतिक फायदा बीजेपी को मिलता है। ये बीजेपी का पाप है। इस देश को धर्मांधता में धकेलने का काम जो है वो भाजपा ने किया है। Property belonging to a private trust, and it is a Muslim Qabristan. It is totally under control of their management. Now I here ask Mr. Devendra Fadnavis a question. You were a CM then when Yaqub was hanged to death as a punishment. Now why did the government, Devendra Fadnavis government, hand over the body of Yaqub to his relatives? You know, in the case of Osama bin Laden, the US government drowned his body into the sea so that there is no glorification of such people, such antisocial elements. Or કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સુરક્ષામાં મોટી ચૂક સામે આવી છે। અમિત શાહની મુંબઈ મુલાકાત દરમિયાન એક શખ્સ તેમની આસપાસ કલાકો સુધી ફરતો રહ્યો હતો। શખ્સે પોતે આંધ્રપ્રદેશના એક સાંસદનો પીએ હોવાનો દાવો કર્યો હતો। પોલીસ તપાસમાં શખ્સ મહારાષ્ટ્રના ધુલે જિલ્લાનો હેમંત પવાર હોવાનું સામે આવ્યું છે। તેની પાસે ગૃહ મંત્રાલયનું ઓળખપત્ર પણ હતું। આ શખ્સ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના નિવાસ સ્થાન બહાર પણ જોવા મળ્યો હતો।
ભારતની સિલિકોન વેલી તરીકે ઓળખાતા બેંગલુરુ શહેરમાં ભારે વરસાદ બાદ પૂરમાં ગરકાવ થઈ ગયું છે। લાખો લોકો માટે પૂર મુસીબત બનીને આવ્યું છે। શહેરના સંખ્યાબંધ વિસ્તારો પાણીમાં છે અને હજી પણ કેટલાક વિસ્તારોમાં વીજળી નથી તેમજ પીવાના પાણીની સમસ્યા છે। પૂરના પાણીમાં ડૂબેલા વિસ્તારોમાંથી પાણીના નિકાલની કાર્યવાહી ચાલુ છે। બીજી તરફ ઘરો પાણીમાં હોવાથી હોટલમાં રહેવા માટે ધસારો વધી રહ્યો છે, જેના કારણે હોટલના ભાડા બમણા કરી દીધા છે। પહેલા જે વૈભવી હોટલમાં 10,000 રૂપિયા એક દિવસ માટે રૂમ મળતો હતો, ત્યાં આજે એક દિવસનું ભાડું 40,000 રૂપિયા સુધી લેવામાં આવી રહ્યું છે। દરમિયાન જ્યાં જ્યાં પાણી ઉતરી રહ્યા છે ત્યાં ત્યાં લોકો પાછા ફરીને પોતાના ઘરોની સાફ સફાઈ કરતા નજરે પડી રહ્યા છે। ભરાયેલા પાણીને કાઢવા માટે ઇલેક્ટ્રિક પંપની પણ ભારે ડિમાન્ડ છે અને તેની પણ તંગી વર્તાઈ રહી છે। કર્ણાટકના મુખ્યમંત્રીનું કહેવું છે કે બેંગલુરુમાં પૂરની સ્થિતિ સાથે કામ પાર પાડવા માટે 300 કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે। હવામાન વિભાગે તટવર્તી વિસ્તારો તેમજ દક્ષિણ કર્ણાટકમાં 10 સપ્ટેમ્બર દરમિયાન હજુ ભારે વરસાદની આગાહી કરી હોવાથી બેંગલુરુના લોકોની ચિંતા વધી ગઈ છે। અમેરિકાના પૂર્વ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એક વખત પ્રેસિડેન્ટ પદની ચૂંટણી લડવા માટે વિચારણા કરી રહ્યા છે। જો કે બીજી બાજુ તેમના પર ખૂબ જ ગંભીર આરોપો પણ છે। FBI દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે ટ્રમ્પે વ્હાઇટ હાઉસમાંથી ખૂબ જ સંવેદનશીલ કહી શકાય તેવા દસ્તાવેજો બહાર કાઢ્યા છે। તાજેતરમાં એક ઇન્ટરવ્યૂ દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પે સંપૂર્ણ રીતે સ્પષ્ટ કરી દીધું છે કે 2024માં તેઓ ફરી એક વખત રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી લડશે। ટ્રમ્પના કહેવા પ્રમાણે સૌ કોઈ ઈચ્છી રહ્યું છે કે તેઓ ચૂંટણી લડે। ટ્રમ્પ દ્વારા કરવામાં આવેલા દાવા પ્રમાણે અત્યાર સુધીમાં લોકપ્રિયતા માટે જેટલા પણ સર્વે થયા તેમાં પોતે સૌથી આગળ ચાલી રહ્યા છે। ટ્રમ્પે જણાવ્યું છે કે હું આ સર્વેમાં દરેક સર્વેમાં આગળ ચાલી રહ્યો છું। મને લાગે છે કે હું નજીકના ભવિષ્યમાં જલ્દી જ નિર્ણય લઈશ અને મને લાગે છે કે મારા નિર્ણયના કારણે અનેક લોકોને આનંદ થશે। ટ્રમ્પને એવો સવાલ કરવામાં આવ્યો હતો કે શું ભારતીય અમેરિકી વેપારી શલભ કુમાર તેમના સાથે છે। 2024માં તેઓ ચૂંટણી લડશે તેના સંકેત છે। ઉલ્લેખનીય છે કે શલભ ઘણા લાંબા સમયથી ટ્રમ્પ સાથે સંકળાયેલા છે અને તેમના કેમ્પેનમાં પણ પૈસા લગાવતા હોય છે। તેના જવાબમાં ટ્રમ્પે કહ્યું છે કે અમે લાંબા સમયથી મિત્રો છીએ। વર્ષ 2016 પછી 2020ની ચૂંટણીના પ્રચારમાં તેઓ મારા સાથે હતા। વિદેશોમાં અભ્યાસ કરવા માટે ભારતીય વિદ્યાર્થીઓ જબરદસ્ત ધસારો વધી રહ્યો છે। તેમાં પણ અમેરિકામાં અભ્યાસ કરવા જનારા ભારતીય વિદ્યાર્થીઓએ હવે ચીનના વિદ્યાર્થીઓને પણ પાછળ રાખી દીધા છે। અમેરિકાએ 2022માં 82,000 ભારતીય વિદ્યાર્થીઓને વિઝા આપતા નવો વિક્રમ સર્જાયો છે। અત્યાર સુધીના ઇતિહાસમાં અમેરિકાએ ક્યારેય ભારતીય વિદ્યાર્થીને આટલી મોટી સંખ્યામાં વિઝા આપ્યા નથી। ભારત સ્થિત અમેરિકાના ડિપ્લોમેટ પેટ્રિશિયા લસીનાએ કહ્યું છે કે અમે આ વર્ષના ઉનાળાની સિઝનમાં જ 82,000 ભારતીય વિદ્યાર્થીઓને અમેરિકાના વિઝા આપ્યા છે। આ બાબત દર્શાવે છે કે મોટાભાગના ભારતીય પરિવારો માટે હાયર એજ્યુકેશનની રીતે અમેરિકા પહેલું આવે છે। ઉપરાંત આ સંખ્યા અમેરિકામાં ભારતીય વિદ્યાર્થીઓના મહત્વપૂર્ણ યોગદાનને પણ દર્શાવે છે। આ યોગદાનથી બંને દેશોને ફાયદો થઈ રહ્યો છે, કારણ કે ભારતીય વિદ્યાર્થીઓ પોતાના સહયોગી વિદ્યાર્થીઓ સાથે આજીવન ટકે તેવા સંબંધ બનાવે છે। તેમણે કહ્યું છે કે અમને એ જોઈને ખુશી થાય છે કે આટલી મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓને વિઝા મળ્યા અને તેઓ સમયસર પોતાની યુનિવર્સિટીમાં પહોંચી શક્યા। કોન્સ્યુલ અફેર્સ મિનિસ્ટર કાઉન્સિલર ડોન હેફિલને કહ્યું છે કે આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓના મામલે ભારતીય વિદ્યાર્થીઓનું જે યોગદાન છે તે બીજા કોઈ દેશનું નથી। અમેરિકામાં જેટલા પણ ઇન્ટરનેશનલ સ્ટુડન્ટ્સ આવે છે તેમાંથી 20% ભારતીયો હોય છે। ગયા વર્ષના એક રિપોર્ટ પ્રમાણે 2020-21માં ભારતથી અમેરિકા જનારા વિદ્યાર્થીઓની સંખ્યા 1.67 લાખ હતી।